એમને ચેલેન્જ આપી છે સીઆર પાટીલજીને કે વિસાવદરમાં જેમ રાજીનામું અપાયું એમ હિંમત હોય, તમને તાકાત હોય, તમારા ચાણક્યગીરી ઉપર તાકાત હોય, એકવાર બોટાદમાં ચૂંટણીનો રાજીનામું આપીને ચૂંટણી કરી બતાવો, જોઈ લઈએ ભાઈ મોરે મોરો થઈ જાય. એટલે લડવાની જરૂર નથી, આપણે પોલિટિકલ માણસો છીએ, પોલિટિકલ લડાઈ લડાય. ભાજપે જે ખેલ કર્યા છે, ભાજપ બરાબરની જમાત, કોઈ 8 પાસ, કોઈ 10 પાસ થી ડરાવે, બીજા અધિકારીઓથી ડરાવે. ભાઈ વસાવા ઉપર કેસ થયું, માંડ કરીને બચા હોય ને ત્યારે 307 લાગે. આપણે શીખવાડાય છે 8 પાસ ફોન કરે લગાવે. ગુજરાતમાં વિસાવદરની જ્યારથી પેટા ચૂંટણી ચાલુ થઈ હતી ત્યારથી જે શબ્દ એ કલાકારો બોલતા હતા, એ મોરે મોરાની વાત હોય કે પછી બાકા જીકીની વાત હોય, આ શબ્દ ક્યાંક ને ક્યાંક હવે રાજનેતાઓ બોલતા થઈ ગયા છે. જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું અને બાદમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જ્યારે પાર્ટીથી છેડો ફાડ્યો, ત્યારથી ગોપાલ ઇટાલિયા હોય કે પછી ગુજરાતમાં માંડ 4 ધારાસભ્ય બચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવી હોય, હવે ભારતીય જનતા પાર્ટીના 156 સીટ જીતીને લાવનાર એવા સીઆર પાટીલને અનેક વખત મોરે મોરો આવી જવાની વાત કહી રહ્યા છે. આમ તો વિસાવદરની પેટા ચૂંટણીએ ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી આમ આદમી પાર્ટીમાં ક્યાંક જોમ અને જુસ્સો દેખાઈ રહ્યો છે, તો બીજી બાજુ જ્યારે ઉમેશ મકવાણાએ રાજીનામું આપવાની તૈયારીઓ દર્શાવી પણ ધારાસભ્ય પદે યથાવત રહ્યા, ત્યારે એનકેન પ્રકારે હવે સીઆર પાટીલને મોરે મોરાની વાત ફરીથી ઈસુદાન ગઢવી એક વડોદરાના કાર્યક્રમમાંથી કરી છે અને તેની કરવી છે આજે વાત. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર. આમ તો વિસાવદરની પેટા ચૂંટણીના જ્યારથી પરિણામ આવ્યા ત્યારથી આમ આદમી પાર્ટી કંઈક અલગ અંદાજમાં દેખાઈ રહી છે. એક બાજુ ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે, તો બીજી બાજુ કાર્યકર્તાઓમાં પણ જોમ અને જુસ્સો દેખાઈ રહ્યો છે. ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ હવે જિલ્લાએ જઈ અને કાર્યકર્તાઓની મિટિંગો અને બેઠકો કરી રહ્યા છે. તેવામાં હવે જ્યારે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપ્યું પણ તે ધારાસભ્ય પદેથી યથાવત છે, એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ખૂંચી રહ્યું છે. જો બધી જ જગ્યાએથી રાજીનામું આપી દીધું તો પછી ધારાસભ્ય પદે યથાવત કેમ રહ્યા? ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી અને સીઆર પાટીલને કહો કે ફરીથી વિસાવદરની જેમ બોટાદમાં પણ પેટા ચૂંટણી કરી બતાવે અને ત્યાં જીતી બતાવે. અનેક વખત હવે આમ આદમી પાર્ટીના નેતાઓ મોરે મોરાની વાત કરી રહ્યા છે, એ પછી ગોપાલ ઇટાલિયા હોય કે પછી ઈસુદાન ગઢવી. ઈસુદાન ગઢવી આટકતરી રીતે સીઆર પાટીલને અનેક વખત ટોળો મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમારામાં તાકાત હોય તો વિસાવદરની જેમ બોટાદની પણ પેટા ચૂંટણી કરાવો. આ કદાચ એક પેટા ચૂંટણી જીત્યા પછી ઈસુદાન ગઢવીનો ઓવર કોન્ફિડન્સ હોઈ શકે કે પછી આ વાસ્તવિકતા હોય, એ તો પેટા ચૂંટણી થાય ત્યારે જ ખબર પડે. પણ હવે ફરીથી ઈસુદાન ગઢવી વડોદરાના એક કાર્યક્રમમાંથી સીઆર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર પર આક્ષેપ કરતા તેમને શું કહ્યું, આવો તે પણ સાંભળીએ. એક વાત હું કહેતો હતો કે આ લોકોએ નવી પેટર્ન અપનાવી કે ઉમેદવારો જેટલા પણ સક્ષમ હોય સામે એને ખરીદી લ્યો. આપણા ઉમેદવાર 5 ચૂંટાણા, એમાં એક નબળા ભાઈને એને ખરીદવાની કોશિશ કરી, ખરીદી તો લીધું, પછી સર્વે કરાવ્યું કે ભાઈ આમ આદમી પાર્ટી સિવાય કોઈ આવશે નહીં અને આમ આદમી પાર્ટી આવશે તો બહુ મુશ્કેલ પડી જશે. એટલે એને 1 વર્ષ, 1.5 વર્ષ, પોણા 2 વર્ષ ચૂંટણી ન લાવ્યા. એના પછીના કોંગ્રેસના 5 આવ્યા, 5 ની ચૂંટણી લાવી દીધી, 5 ભાજપમાં જીતાડી દીધા. અને કોણ ખબર છે? પોતાની જાતને ચાણક્ય સમજે, પોતાની જાતને એવું સમજે કે દિલ્હીમાં તો અમે આમ છીએ, આખા દેશમાં શાસન કરીએ છીએ. પણ મિત્રો, આ નવ યુવાનોની ટીમે તમે કરી બતાવ્યું કે તમારા ચાણક્યગીરી તમારા ઘરે રાખો. આમ આદમી પાર્ટીના સૈનિકો છે, 1.5 વર્ષે ચૂંટણી લાવ્યા અને ચૂંટણીમાં મિત્રો ડંકો વગાડી દીધો. 6,000 થી ત્યારે ભાઈ ચૂંટાણા હતા, આ વખતે 18,000 થી 3 ગણી લીડ સાથે ચૂંટાઈ તમે મેસેજ આપી દીધો.
કે આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદવાનું બંધ કરો, તમારી તાકાત નથી. બીજા ભાઈને પકડવાની કોશિશ કરી, આપણા ભાઈને હેરાન પેલો કરવાની કોશિશ કરી, આપણો પછી એને નક્કી કર્યું કે હવે લાવવાની જરૂર નથી, ત્યાંથી કરાવડાવો. પણ હવે આમ આદમી પાર્ટી પણ એક શિસ્ત સમિતિની પાર્ટી છે, શિસ્તથી ચાલે, પ્રોટોકોલથી ચાલે. અને એટલા માટે મિત્રો આપણે એમને ચેલેન્જ આપી છે સી આર પાટીલજીને કે વિસાવદરમાં જેમ રાજીનામું અપાયું એમ હિંમત હોય, તમને તાકાત હોય, તમારા ચાણક્યગીરી ઉપર તાકાત હોય, તમે 182 ની વાત કરો છો, તમે એવી વાત કરો છો કે અમારી જોડે 6000 કરોડ રૂપિયા છે, તમે એવી વાત કરો છો કે અમારા બધા નેતાઓ છે, તો એકવાર બોટાદમાં ચૂંટણીનો રાજીનામું આપીને ચૂંટણી કરી બતાવો, જોઈ લઈએ ભાઈ મોરે મોરો થઈ જાય. તાકાત છે યાર. અને કોણ છે સામે? સાવ સામાન્ય પરિવારમાંથી. મિત્રો મારો બાપ કોઈ મુખ્યમંત્રીની સરપંચ નહોતો. હું સામાન્ય એક ખંભાળિયાના મારી પીપળિયા ગામમાંથી આવું છું, સામાન્ય પરિવારમાંથી આવું છું, ખેડૂત પરિવાર, માલધારી પરિવારમાંથી આવું છું. આપણી કોઈ એવું લક્ષ્ય નથી કે આપણે હજારો કરોડની સંપત્તિની ચાર્ટર બનાવીએ, પણ એટલું જ છે કે સાહેબ ભગવાને બુદ્ધિ આપી છે તો સારું સુશાસન વાળું વ્યવસ્થા આપીને પ્રજાને, કર્મચારીઓને અને નેતાઓને એક આગવી રણનીતિ સાથે ગુજરાત એવું બનાવીએ કે પેરિસમાં સભા કરતો હોય ને પેરિસ વાળો તો એમ કે ભાઈ મારે ગુજરાત જેવું પેરિસ બનાવવું, આ વ્યવસ્થા ઊભી કરી. આપણા ક્રાંતિવીરો સાહેબ એ લોકોને આંખ દેખાડે અને એના મોબાઈલો ઓફિસરમાં જાય, એના ઉપર કેસ પણ કરવામાં આવે. તમે જુઓ ચેતરભાઈ વસાવા ઉપર કેસ થયું, એ તો કેસ સામે લઈ ગયા હતા. અને પેલા ભાઈ જેને 307 ક્યાં લાગે ખબર છે? પોલીસ બુક વાંચી છે, પોલીસના શપથ લીધા છે, એને ખબર હશે 307 ક્યાં લાગે. અમને તો ખબર છે જ નહીં. હું જર્નલિઝમ કર્યું છે 16 વર્ષ, અને જર્નલિસ્ટ છે ને એ તમામ બીટ સંભાળી હોય, ક્રાઇમની બીટ સંભાળી હોય, પોલિટિકલ બીટ સંભાળી હોય, સેક્રેટરીએટ બીટ સંભાળી હોય, મંત્રી, મુખ્યમંત્રી વિધાનસભામાં શું કરવાનું ની મને ખબર હોય. તો મિત્રો માથું ફાટી ગયું હોય, લોહી નીકળતા હોય, ઈરાદો હોય, એને કાવતરું રચ્યું હોય, અને એને એમ થાય ભાઈ આજે તો મેળ આવે તો એને મારી નાખવાનો હોય, અને પછી એને 4, 5, 6 લોકો હુમલો કરે, અને એ હુમલામાં એ ભાઈ માંડ કરીને બચ્યા હોય ને ત્યારે 307 લાગે. આપણે શીખવાડાય છે 8 પાસ ફોન કરે લગાવે. આ મેયરની તકતી તૂટી, એમાં મેયરને એટલું દુઃખ લાગી ગયું કે એમણે ફોન કરી દીધો ગૃહમંત્રી, મુખ્યમંત્રીને કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મારા ચેમ્બરમાં આવી ગયા, મને તો ઊંઘ નથી આવતી, મારી તકતી તોડી નાખી, કાલે તો મને ઉપાડીને જાય. અરે ભાઈ તમે વિચાર કરો, એટલી બીક લાગે છે આ લોકો. તમે મને એમ કહો, હમણાં મને પત્રકાર મિત્રે પૂછ્યું કે આવું શાંતપ્રિય ગુજરાતમાં આ બધું, એટલે ભાઈ અમારે વિરોધ જ નહીં કરવાનું, અમે શેના માટે આવ્યા છીએ? જનતા કોઈ વડોદરાની જનતા બહાર નથી નીકળવાની, અને એનું કામ પણ નથી નીકળવાનું. રાજનેતાઓનું કામ છે. એ જનતા તો ટેક્સ ચૂકવે છે, 1 લીટર પેટ્રોલ પુરાવે છે, 50 રૂપિયા ટેક્સ ચૂકવે છે, અને ટેક્સ ચૂકવે છે એ પ્રમાણે અપેક્ષા રાખે છે જનતા કે ભાઈ સારા રસ્તા હોવા જોઈએ, કોલોનીઓ હોવી જોઈએ, ટીપી એવી રીતે પાસ થાય જેમાં ગાર્ડન હોવા જોઈએ, સિનિયર સિટીઝન માટે વ્યવસ્થા હોવી જોઈએ, કાનૂન વ્યવસ્થા હોવી જોઈએ, અને બધા સરકારી કર્મચારીઓને વ્યવસ્થિત ભરતી કરો અને પગાર ચૂકવો અને આવી રીતે શાસન ચલાવો. ભાજપ પર શું કરે? આખું ઘરે લઈ જાય ટેક્સ. કેટલું વર્ષો યાર, અને લિમિટેડ નથી. મને એક ભાજપ વાળા કહેતા હતા કે અમારા એક નેતાને તો એટલી સંપત્તિ છે 5000 કરોડની. આહા. મેં કીધું એકવાર સાહેબ જનતાને વિનંતી કરું છું કે વિસાવદરની જનતાએ જે બદલાવ લાવ્યા એમ એકવાર લાવો. 5,000 કરોડની સંપત્તિ બીજે દિવસે તમારા ખાતામાં ન હોય તો મને યાદ કરજો. એટલું લેસન કરીને બેઠા છીએ. મને એકવાર ડાયરીમાં બેઠા હતા ને, મેં એક ભાજપના નેતા સર્કિટ હાઉસમાં આવી ગયા મળવા અચાનક. હું ડાયરી, મને શું કરો છો ઈશુદાનભાઈ? મેં ડાયરી બંધ કરી દીધી. એટલે મને કે ના, હું લખતા હતા, લેસન કરતા હતા. મેં કે તમારા નેતાઓનું નામ લખતો તો કેટલી સંપત્તિ બનાવી એનો.
સરકાર બને તો પહેલું કામ જનતાના રૂપિયા જનતાને પાછા આપવાનું કરવું છે. તો મિત્રો, એક બાજુ ચૈતર વસાવાનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે, બીજી બાજુ આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી અને અત્યારે ઉમેશ મકવાણા એ પોતાના વિસ્તારની અંદર પ્રજા સાથેનો સંપર્ક કરી રહ્યા છે કે કદાચ પેટા ચૂંટણી થાય તો ફરીથી હું ઉમેદવાર તરીકે આવું તો પ્રજા મને ચૂંટીને મોકલે. અને ઈસુદાન ગઢવી આડકતરી રીતે CR પાટીલને અનેક વખત મોરે મોરો આપી દેવાની ચર્ચાઓ કરી રહ્યા છે. કદાચ બોટાદની અંદર ફરીથી પેટા ચૂંટણી થાય તો પછી આમ આદમી પાર્ટીનો ઓવર કોન્ફિડન્સ કામ આવશે કે પછી 156 સીટ જીતેલા CR પાટીલનો એ માઇક્રો પ્લાનિંગ કામ આવશે. તમને શું લાગે છે એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી YouTube ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.